આજનો દિવસ તો કંઈક એવી રીતે ચાલુ છે કે વાત જ આવે. આજે અડધું પણ ઘરકામ તો મારે જ કરવું પડ્યું. ઘરકામ કરવાનું રીઝન તો એ હતું કે મારા મમ્મીની તબિયત બરાબર નથી અને એ તો દવાખાને ગયા હતા, એટલે પછી ગોળા તો ભરવા જ પડે. અને પાણી વીવી ગયું તો પછી આપણે પાણી પીવું છે નથી. સિટીના છોકરા બધું કામ ન કરે, પણ ગામડામાં આ બધું નોર્મલ છે. આપણે ગોળા ભરવા મળ્યા અને ગોળા ભરાઈ ગયા. અને ગણેશ ચતુર્થી હતી તો ગણેશપતિ દાદા માટે થોડીક તો આપણે સેવા કરવી જ પડે. પછી રસોડામાંથી લીધી એક થાળી અને કળશો, નીકળી ગયા ધોવા માટે. કામે જવાનું હતું ને એટલી ઉતાળ્યું ને એક ખરું ફોન પછાડ્યો. પછી તો હું કપામાં પાણી વાળવા જતો તો એમ ડાયરેક્ટ ગયો થાળી ધોવા. થાળી અને કળિયાના બેને મસ્ત ધોઈ નાખ્યા અને લોટામાં ભરી લીધું ચોખામું પાણી ભરીને નીકળી પડ્યા ગણપતિ દાદાને સ્નાન કરાવ. પણ ઘરે મમ્મી ન હોય ને એટલે જેમ તેમ પીડ્યું હોય, એટલે પછી મેં જો બૂટના કર્યા ઘા. પછી શેરામતીની જેમ લઈ લીધો હા. પછી થોડીક એવી ઓહરી કરવાની હતી ક્લીન, તો કરી નાખી આપણે ક્લીન. પછી ગણપતિ દાદાને મસ્ત મજાના ગંગાજળ છે અને પાણીથી નવરાવી નાખ્યા. અબીલ ગુલાલ ને બધું લગાડી અને પછી ગણપતિ દાદા માટે અંદરથી લઈ આવ્યો જૂનોય મસ્તીની બનાવી અને પછી બનાવીને પહેરાવી દીધી ગણપતિ દાદાને જૂનોય. પછી થોડાક લઈ લીધા ફૂલને ધોઈ નાખ્યા. ધોઈને કે ગણપતિ દાદાને આપણે ફૂલને અર્પણ, ફૂલની માથે છત્રી જેવું બનાવી નાખ્યું. ડેકોરેશનમાં આવે ત્યાં ગણપતિ દાદા દેખાય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા. હવે આ ગણપતિ દાદાને છે ને ભાઈ મસ્ત આપણે નવરાવી નાખ્યા છે. હવે મસ્તીના છે ને બેહાડી દઈએ. તો ભાઈ મસ્તના આપણે ગણપતિ દાદાને બિરાજમાન કરી નાખ્યા છે. અને જોઈ લે ભાઈ, આપણે આ છે ને ચાલ્યા ધોઈ આવ્યું. હવે એમાં દીવો રાખવાનો છે. મારે તો અખંડ રાખવાની એવું છે ઈચ્છા કે અખંડ દીવો રાખીએ, પણ એમાં એવું છે ને કે અત્યારે મારી ઘરે મારા પપ્પા અત્યારે છે પણ 9 વાગ્યે વૈયા જાય, કારણ કે એ નોકરીએ વૈયા જાય, આગળ મારે નોકરીએ જવાનું છે. એટલે મેં તો યુનિફોર્મ પહેરેલો છે. અને હા એક છે, મને થોડુંક ઓલું થયું કે વ્લોગિંગ ઉતારતા ભગવાનનું આપણે ઉતારીએ ને, ભગવાનની આ સેવા હું કરું છું, એ થોડુંક મને સારું ન લાગ્યું. પણ એ બાને મેં કીધું વ્લોગ બધાય બનાવે ને, એટલે બધાય વ્લોગર બધાય બનાવતા હોય છે ગણપતિ દાદાનું બધું. તો મને એક અંદરથી મન થયું કે હાલો ભાઈ આપણે ભગવાનની પૂજા તો કરીએ, પણ આ વિડીયો ઉતારી નાખીએ. પણ વ્લોગર તરીકે અત્યારે વિડીયો ઉતારી નાખ્યું, તમે બધા જોવો છો અને એ પ્રમાણે. બાકી તો આપણે ભગવાનની સેવા કરતા હોઈએ કે કોઈને દેખાડવાનું ન હોય, એ તો ઉપરવાળો હોય જાણે ને આપણે જાણતા હોય. આપણે ગલઢાની કહેવત છે કે જેમણે હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. પણ હવે અત્યારે આ સેવા પૂજાના વિડીયોની માધ્યમથી અત્યારે હાવ સોશિયલ મીડિયા ધૂમ મચાવે છે અને અત્યારે તો હાવ વાત જ આવી ગયો એવું બધું છે. સારું આપણે દીવો કરી નાખીએ અને અખંડ દીવો રહી તો ઠીક છે, બાકી તો આવીને દીવો આપણે કરી નાખીશું. આપણે રાખવાનો છે દીવો. હવે રાતે ઘરે મારમાં ના કોઈ છે નહીં, જોઈ લો મારા મમ્મીને મજા છે નહીં, એટલે એને બહાર મારા માસીને ત્યાં 2 દી આટો મોકલ્યા છે. તો ત્યાં આરામ કરી લઈ. અને આંખોના ટીપાન અને આંખનો પ્રોબ્લેમ હતો, આંખોના ટીપાન કલાકે નાખવાનો હોય, તો હવે અહીંયા ઘરે કાંઈ પહોંચ પડે નહીં, એટલા માટે અહીંયા મારા માસી ત્યાં મોકલી દીધા છે ને. તો અહીંયા છે સારું બ્લોગની અંદર જોડાઈ રહ્યો. અને હવે આપણે છે ને દીવો કરી નાખીએ અને પછી સાદું પીવું છે. 5:30 થઈ ગયા છે ને પાછું નોકરીએ જવાનું છે. તો સારું જોડાઈ રહ્યો, સપોર્ટ કર્યો, એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો. તમારો દિલથી આભાર ભાઈ, કારણ કે 1000 સબસ્ક્રાઈબર મને પોગાડ્યો, એટલે એ તો તમારો અહેસાન હું નહીં ભૂલી શકું. સારું દીવો કરી લઈએ. તો મિત્રો મસ્ત દીવા થઈ ગયા છે, માતાજીને કરી નાખ્યા છે દીવા, અને તમે જોઈ શકો છો. તો મિત્રો પાવર બેગને લઈને આવી ગયા ને આપણી બસ આવી ગઈ. હવે આપણે જઈએ છીએ અત્યારે પીપાઓ કામે. બસનું મોઢું દેખાય છે. સારું વ્લોગમાં જોડાઈ રહ્યો. હવે અહીંયા વ્લોગિંગ લઉં કે ન લઉં કંઈ નક્કી છે નહીં, કદાચ તો લે, કારણ કે ગણપતિ દાદા આવ્યા છે ને ભાઈ. ગણપતિ દાદાનું તમને દેખાડી, ત્યાંના દર્શન કરાવી. તો વ્લોગમાં જોડાઈ રહીજો ને ત્યાં ગણપતિ દાદાના તમને દર્શન કરાવું. મિત્રો કંપનીમાં પહોંચી ગયા છે ને આપણે ગણપતિ દાદા આવી ગયા છે કંપનીની અંદર.
તો તમે પણ દર્શન કરી લો. ના અમારા મામા બધાય સારું પંચિંગ મશીન મારીને મળીએ. મિત્રો નોકરિયા છે તો આવી ગયા છે ને આમ જો તો લીલો કેવો છે રોજડો જોઈ લો છે ને પાડા જેવા. આનો બહુ ભરોસો ન કરાય, કારે તળાપ મારે ને તો આપણું કંઈ આવે નહીં. સારું મળીએ ઘરે જઈને. તો મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે 4 અને ભાઈ અત્યાર સુધી સૂતો હતો અને અત્યારે જાગ્યો છું આગળ જાગી અને હવે અત્યારે વિડીયો એડિટિંગ કરવાનો છે ને પછી ગાયગા પાછો આવડો વિડીયો મેકવાનો છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ ને સપોર્ટ છે એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો અને લાઇક શેર કોમેન્ટ કરતા રહ્યો. સબસ્ક્રાઈબ નવું આવ્યું હોય તો કરતા રહ્યો. આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું હોય. તો બધાને જય માતા, હર મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો.